Hello and good morning, students. Welcome to our video session. Our subject is data structure using C language, and our topic is of insertion sort. Right? આજે આપણે insertion sort વિશે ભણશું. આપણા ઓફલાઈન લેક્ચર્સ ની અંદર આપણે insertion sort ટેકનિક કેવી રીતે પરફોર્મ થાય છે એ જોયેલું છે. તો આજના આ સેશનની અંદર મેં સ્લાઇડ શો થ્રુ તમને સમજાવવાની ટ્રાય કરી છે કે insertion sort માં શોર્ટિંગ કેવી રીતે પરફોર્મ થાય છે. સો પહેલા આપણે એ આખી ઇન્સર્શન શોર્ટની ટેકનિક જોઈએ અને ત્યાર પછી આપણે એનો આખો પ્રોગ્રામ જોશું. રાઈટ? તો આપણે ત્રીજી શોર્ટિંગ ટેકનિક આવી. પહેલી બે આપણી બુકમાં લખાઈ ગઈ હોવી જોઈએ દરેક સ્ટુડન્ટ્સની. ઓકે, ત્યાર પછી સૌથી પહેલું હતું બબલ શોર્ટ, નંબર 2 ઇઝ સિલેક્શન શોર્ટ એન્ડ નાઉ ઇન્સર્શન શોર્ટ. તો આજની આપણે આ ટેકનિક જોઈએ ઇન્સર્શન શોર્ટની. This is our first slide, the name of the college, and it is managed by Jain Citizens Education Society, and our topic is of insertion short technique. Now in insertion short technique, first two numbers will be compared. પહેલા બંને numbers ને compare કરવામાં આવે છે, સરખાવવામાં આવે છે. Smaller number will be shifted upwards and bigger number will be shifted downwards. જે નાના નંબર્સ છે એને આગળ લાવવાના છે કે ઉપર લઈ જવાના છે, અને મોટા નંબર્સ ને પાછળ લાવવાના છે કે નીચે લઈ જવાના છે. તો શોર્ટિંગ એટલે પ્રોપરલી કોઈ પણ ઓર્ડરમાં ગોઠવવાની પ્રોસેસ, નંબર્સ ને કોઈ પણ ઓર્ડરમાં ગોઠવવાની પ્રોસેસ. હવે ઈ એસેન્ડિંગ હોય કે ડિસેન્ડિંગ, બરાબર? અત્યાર સુધી આપણે બધાને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવતા શીખ્યા છે, બરાબર છે? તો નાનો નંબર આગળ આવશે, મોટો નંબર પાછળ જશે. તો ઇન્સર્શન શોર્ટમાં પણ એવું જ છે, એ જ પ્રમાણે વર્કિંગ થશે. જોઈએ. The new number will be inserted for sorting. પહેલા બે નંબરનું કમ્પેરિઝન કર્યું, પછી શું એક ત્રીજો નંબર ઇન્સર્ટ કરવાનો છે શોર્ટિંગ માટે. તો જે નવો નંબર ઇન્સર્ટ થાય છે શોર્ટિંગ માટે, એટલા માટે આ ટેકનિકને insertion short તરીકે ઓળખવામાં આવે છે. તો શું કીધું છે જો, the new number will be inserted for sorting, that is why this technique is called insertion short. નામ શું કામ પડ્યું ખબર પડી ગઈ. This way this sorting technique works. આ પ્રમાણે આ sorting technique વર્ક કરે છે. તો હવે પછીની જે સ્લાઇડ છે એની અંદર મેં તમને થોડુંક ડ્રો કરીને સમજાવવાની ટ્રાય કરી છે કેવી રીતે ઇન્સર્શન શોર્ટમાં શોર્ટિંગ થાય છે. યાદ કરો આપણે ઓફલાઈન લેક્ચર્સ ની અંદર ભણ્યા ત્યારે આપણે એવું કર્યું હતું, બોક્સ બનાવ્યા હતા, બરાબર? પહેલા બે નંબરનું બોક્સ, એનું શોર્ટિંગ, પછી બીજી લાઈનમાં શું કરતા હતા, ત્રણ નંબરના બોક્સમાં લેતા હતા અને એનું શોર્ટિંગ પરફોર્મ કરતા હતા. તો એ જ પ્રમાણે આપણે શોર્ટિંગ પરફોર્મ કરવાનું છે. જોઈએ, જો ચાલો ઇન્સર્શન શોર્ટ એક્સપ્લેનેશન, એનું એક્સપ્લેનેશન અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો મેં અનશોર્ટેડ એલિમેન્ટ્સ લીધેલા છે 45, 34, 23, 12, 67 and 36. બરાબર? Now I am comparing this first two elements 45 with 34. Definitely 34 is smaller than 45, then it will be shifted upwards. તો 34 નંબર છે એ આગળ આવશે, 45 નંબર પાછળ જશે. રાઈટ? તો તમે જોઈ શકો છો અહીંયા કે 45 અને 34 છે, તો અહીંયા 34 પહેલા આવી ગયા અને આ 45 પછી આવી ગયા. રાઈટ? બાકી રેસ્ટ ઓફ ધી નંબર્સ એમને રાખ્યા છે. 23 એમને, 12 એમને, 67 એમને, 36 એમને. રાઈટ? નાઉ આ સેકન્ડ પાસમાં શું કર્યું, આપણું પાસ 1 છે, બરોબર છે? આ પાસ 1 પહેલું પૂરું છે. નાઉ આ સેકન્ડ પાસમાં શું કર્યું, I am inserting this 23 for sorting. આ 23 નંબરનું ઇન્સર્ટ કરું છું શોર્ટિંગ પરફોર્મ કરવા માટે. That is why it is called insertion short technique. એટલા માટે એને insertion short technique કહેવામાં આવે છે, બરોબર? હવે જો 34, 45 અને 23 છે, તો ડેફિનેટલી 23 નંબર છે એ સૌથી શોર્ટેસ્ટ છે.
તો 23 નંબર સૌથી આગળ આવી જશે, પછીના નંબર 34 આવશે અને પછી આવશે 45. ઓકે, તો આ જેટલું મેં બ્લુ કલર કરેલું છે ને, ટૂંકમાં એટલું યાદ રાખો કે જેટલું મેં બ્લુ કલર નું કરેલું છે ને એટલાનું પરફેક્ટ સોર્ટિંગ થતું જવું જોઈએ. આપણે પ્રોગ્રામ ની અંદર શું કરશું ખબર છે, આ માનો કે આ સેકન્ડ પાસમાં જે 23 છે ને એને આની યાર કમ્પેર કરાવશું 45 સાથે. જોજો પછી હું શું કરીશ ખબર છે કે આ 23 જે છે એને હું 45 ની જગ્યાએ લઈ જઈશ અને 45 ને અહીંયા 23 ની જગ્યાએ. પછી પાછું અટકવાનું નહીં, E23 ને પાછું આપણે 34 સાથે કમ્પેર કરશું. બરોબર, 34 હજી મોટા છે તો એને ક્યાં લાવશું, અહીંયા 45 ની જગ્યાએ, અને પછી છેલ્લે 23 આગળ મૂકી દઈશું. પ્રોગ્રામની અંદર હજી અત્યારે ડિટેલમાં સમજાવું છું એટલે આઈડિયા આવશે. અત્યારે એટલું યાદ રાખો કે જેટલું મેં બ્લુ કલરનું શેડિંગ કરેલું છે એટલાનું તમારે શોર્ટિંગ કરવાનું. આ આપણી ઇન્સર્શન શોર્ટ ટેકનિક. તો પહેલા પાસની અંદર પહેલા બેનું કમ્પેરિઝન, બીજામાં 3 એલિમેન્ટનું કમ્પેરિઝન એનું શોર્ટિંગ કરી નાખ્યું, ત્રીજા પાસની અંદર 4 એલિમેન્ટ એનું શોર્ટિંગ, ચોથામાં 5 એલિમેન્ટ એનું શોર્ટિંગ, અને પાંચમાની અંદર 6 એલિમેન્ટ અને એનું શોર્ટિંગ. તો જો તમે 67 જે છે એ સૌથી છેલ્લા આવી ગયા અને 12 નંબર જે સૌથી સ્મોલેસ્ટ છે તે સૌથી પહેલા નંબર આવી ગયા. તો નીચે જે બ્લુ શેડિંગ વગરનું છે એ કમ્પ્લીટ શોર્ટેડ ઓર્ડરમાં છે. જો 12, 23, 34, 36, 45 and 67, રાઈટ. તો આ પ્રમાણે આપણી ઇન્સર્શન શોર્ટ ટેકનિક વર્ક કરે છે. ઓકે, નાઉ હવે સી લેંગ્વેજ ની અંદર ઇન્સર્શન શોર્ટ નો પ્રોગ્રામ જોઈએ. ચલો, રાઈટ અ પ્રોગ્રામ ફોર ઇન્સર્શન શોર્ટ ટેકનિક. બે ફાઇલ્સ ઇન્ક્લુડ કરેલી છે. પછી આ જે બધું છે ને એ મેં તમારા એક્સપ્લેનેશન માટે રાખેલું છે, તો એક્સપ્લેન કરીને સમજાવું તમને. ચલો પહેલા એક વખત રન કરી દઈએ. બરાબર, એક્ઝિક્યુશન જોઈ લઈએ. સોરી, ડી લખાઈ ગયો. આ તો મલ્ટી લાઈન કમેન્ટ છે. બરાબર, સમજો છો ને? એન્ટર સાઇઝ હું કોઈ પણ 5 એલિમેન્ટ નાખું છું. 5 એલિમેન્ટ 23, 34, 45, 12 and 1. જો હવે શું થવું જોઈએ, પાસ પહેલું પૂરું થાય ત્યારે 23 અને 34, તો ઓલરેડી 23 છે એ નાના છે જ, તો 23 અને 34 માં કોઈ પણ જાતનું શિફ્ટિંગ થશે નહીં, બીકોઝ 23 ઇઝ ઓલરેડી સ્મોલર ધેન 34. બરોબર છે. પછી બીજી વખતે શું થશે, 23, 34 અને 45 તો ઈ પણ શોર્ટેડ ઓર્ડરમાં છે, તો સેકન્ડ પાસ ની અંદર પણ એમને રહેશે. જો છે બરોબર, પણ થર્ડ પાસમાં ચેન્જ થશે. જો થર્ડ પાસ ની અંદર 12 છે એ સ્મોલર છે, તો 12 will be shifted in place of 23 and 23 will be shifted in place of 34. 34 will be placed in 45 at the position of 45 and 45 will be shifted on this 12. બરોબર, તો આવી રીતે આવશે. સૌથી પહેલા 12 નંબર આવશે, પછી 23, પછી 34, પછી 45 અને પછી 1. જો આફ્ટર કમ્પ્લીશન ઓફ સેકન્ડ પાસ, સોરી, જોઈ લો 12 આવી ગયા સૌથી પહેલા, 12 પછી 23, 34, 45 અને 1, અને ત્યાર પછી છેલ્લું પાસ પૂરું થશે ત્યારે 1 નંબર છે સૌથી પહેલા આવી જશે, પછી 12, પછી 23, 34 અને 45. જોઈ લો, રેડી. તો આ પ્રમાણે વર્ક થશે. તો છેલ્લે તમે જોઈ શકો છો કે શોર્ટેડ ઓર્ડરમાં છે બધી વસ્તુ.
બરાબર, અને આ પ્રમાણેનું શોર્ટિંગ એ આપણું ઇન્સર્શન શોર્ટ. જોઈએ ચાલો પ્રોગ્રામ પાછું હું કમેન્ટમાં મૂકી દઉં છું. હવે શું કીધું છે, જો કઈ ટેકનિક થી કરેલો છે પણ જોઈ લેજો. ફંક્શન ની કઈ ટાઈપ છે, આ વેલ્યુ રિટર્ન નથી કરતું, જોજો વોઇડ છે. સો વિથ આર્ગ્યુમેન્ટ નો રિટર્ન વેલ્યુ એ ફંક્શન ટાઈપ થી આપણે બનાવેલો છે. અને વી આર પાસિંગ એરે ઇનટુ ફંક્શન. ફંક્શન ની અંદર એરે એલિમેન્ટ્સ પાસ કરવાના છે. ધીસ ઇન્ટીજર ઇઝ ફોર સાઇઝ. સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે એ સાઇઝ ની પાસ કરેલી છે. બરાબર છે. ચલો આ ઇન્સર્શન આપણું ફંક્શન. નાઉ મેઇન ફંક્શન એરે એલિમેન્ટ્સ I n. બરાબર. નાઉ સ્ક્રીન ક્લિયર કરેલી છે. પછી def and size સ્કેન કરેલી છે. n ની અંદર સાઇઝ આવશે. તો 5 એલિમેન્ટ નાખવા છે, 10 એલિમેન્ટ નાખવા છે, એ સાઇઝ માટે છે. નાઉ વી આર printing one statement, enter elements. So we are scanning array elements. If the user entered 6 in the variable n, then this loop will be moving 6 times. 6 વખત ચાલશે લૂપ. તો એ પ્રમાણેના એરે એલિમેન્ટ એ સ્કેન કરશે. 5 રાખેલા હશે તો 5 વખત, 10 રાખેલા હશે તો 10 વખત. Now we are calling this function. આ ફંક્શન નું શું છે? કોલિંગ. કમેન્ટમાં લખી શકીએ ફંક્શન કોલિંગ. સૌથી પહેલા આ શું છે ફંક્શન નું? declaration, right? And now this is definition. Okay. Now array element scan થઈ ગયા, ત્યાર પછી આપણે ફંક્શન ને કોલ કરેલું છે. તો હવે એની ડેફિનેશન જોઈએ. temp ટેમ્પરરી વેરિયેબલ છે શિફ્ટિંગ માટે. I, J અને K. K શું કામ લીધો છે? એરે એલિમેન્ટ્સ પ્રિન્ટ કરવા માટે. છેલ્લે એરે એલિમેન્ટ્સ ને પ્રિન્ટ કરવા માટે. સો નાઉ સૌથી પહેલાથી સમજજો. for I is equal to 1. 1 થી સ્ટાર્ટ કર્યું છે. બરાબર છે? I less than n, I plus plus. Now here temp is equal to array of I. સમજતા જજો. temp ની અંદર array of 1 ની વેલ્યુ આવશે. હવે થોડું માઇન્ડ એલર્ટ રાખવાનું. હું દરેક વખતે એવું નહીં કહું કે I ની વેલ્યુ અહીંયા અત્યારે 1 છે, લૂપ સ્ટાર્ટ થઈ ગયા. બરાબર? તો હવે આ થોડું ઘણું આપણને ખબર પડવી જોઈએ. તો એરે ઓફ 1. તો એરે ઓફ 1 પર કયા છે? તો તમારે જોવું ન હોય તો હું તમને અહીંયા ડાયરેક્ટ બતાવીશ. તમારે લખવું ન હોય તો અહીંયા જોઈ લો. વેરિયેબલ્સ ને અત્યારે તમારે નોટ પેન થી લેવાની જરૂર નથી. મેં અહીંયા થોડુંક એના માટે વર્ક કરેલું છે તો તમે જોઈ શકો છો. ચલો, temp is equal to array of I. array of I ની જગ્યાએ છે 1, એટલે array of 1 પરની વેલ્યુ છે ને એ ટેમ્પરરી વેરિયેબલ માં આવશે. બરાબર? તો array of 1 પર અત્યારે કોણ છે? 32. રાઈટ? મેં આવા અનસોર્ટેડ એલિમેન્ટ લીધા છે 34, 32, 12, 45 અને 1. તો 32 જે છે એ ટેમ્પ ની અંદર આવશે. તો ટેમ્પ વેરિયેબલ લઉં છું એક. temp is equal to 32. હવે જોજો શિફ્ટ કેવી રીતે થાય છે. હું તમને એક જ પાસમાં બતાવીશ, પછીની બીજી બધી વસ્તુ છે એ જ પ્રમાણે વર્ક કરશે. એક નહીં તો હું તમને 2 પાસ સુધી બતાવીશ અત્યારે ટ્રેસિંગ, કે કેવી રીતે 32 થી 34 ની જગ્યાએ આવે છે અને 34 થી 32 ની જગ્યાએ આવે છે આપણા આ એક્ઝામ્પલ પ્રમાણે. રાઈટ? તો એ ખાસ જોજો. અત્યારે I ની વેલ્યુ 1 છે. બરાબર? અને આપણે અહીંયા પહોંચ્યા છે. temp is equal to array of I. રાઈટ? હવે શું કર્યું? j is equal to I minus 1. તો I ની વેલ્યુ 1 હતી. 1 minus 1 that is 0. Now j will be initialized with 0. તો j ની વેલ્યુ થશે અહીંયા 0. ખાસ જોજો. પછી
વાઇલ લૂપ ચલાવી છે જ્યાં સુધી આ બંને કન્ડિશન સાચી ન પડે ત્યાં સુધી લૂપ ચાલશે. બંને કન્ડિશન ફરજિયાત સાચી પડવી જોઈએ કારણ કે આ વચ્ચે બે એમ્પરસેન્ડ છે એનો મતલબ શું છે? એન્ડ ઓપરેટર. અને એન્ડ ઓપરેટર નો મીનિંગ શું છે? કમ્પલસરી આગળ અને પાછળની બંને કન્ડિશન સાચી હોવી જોઈએ. બંનેમાંથી એક હોય તો ન ચાલે. કમ્પલસરી બંને કન્ડિશન સાચી હોય તો લૂપની અંદર કંટ્રોલ જશે. રાઈટ? હવે જોવો ચલો અહીંયા temp less than array of j. તો હું બધી વેલ્યુ લેતો જઉં છું. temp ની વેલ્યુ કેટલી આવી હતી? હું અહીંયા ઉપર લખીશ. temp ની વેલ્યુ 32 છે આઈ થિંક. જો આ રહી temp ની વેલ્યુ. બરાબર, temp 32 છે. હમણાં મેં તમને સમજાવ્યું હતું કેવી રીતે આવી. ના ખબર પડી હોય ને તો થોડો એવો વિડિયો બેક કરીને પાછું જોઈ લેવાનું. temp is equal to 32. તો temp ની વેલ્યુ અહીંયા કમ્પેરિઝન સમજાવું છું આ while માં. temp ની વેલ્યુ 32 આવી. now less than array of j. now j ની વેલ્યુ શું છે? 0. જો લેટેસ્ટ વેલ્યુ જોવાની છે j ની વેલ્યુ. અરે યો j is equal to 0 છે. તો array of 0 પરની વેલ્યુ અહીંયા આવશે. array of j ની વેલ્યુ 0 છે તો array of 0 પર કોણ છે જોઈએ? array of 0 પર કોણ છે? 34. બરોબર, તો આ કમ્પેરિઝન થશે. જો 32 less than 34. array of j ની વેલ્યુ છે 34. તો આ કન્ડિશન સાચી ખોટી પહેલા તો એ જજમેન્ટ આવવું જોઈએ આપણને. 32 less than 34 condition is true. 32 નાના છે 34 કરતા. બરોબર છે. પણ હવે અહીંયાથી પૂરું નથી થતું. આપણે એન્ડ ઓપરેટર મૂકેલો છે એટલે કમ્પલસરી બીજી કન્ડિશન પણ સાચી પડવી જોઈએ તો while ની અંદર આવશે કંટ્રોલ. બરોબર, હવે ઈ તો સમજાવું તમને, પણ એની પહેલા તમને ઈ અત્યારે કહી દઉં કે આપણે થવું શું જોઈએ. આ આપણી અત્યારની જે ફોર લૂપ પૂરી થશે ને, આપણી આ for i is equal to 1 વાળી ફોર લૂપ પૂરી થશે પહેલી વખતે, ત્યારે થવું શું જોઈએ? તો કે અહીંયા 34 ની જગ્યાએ 32 આવવા જોઈએ અને 32 ની જગ્યાએ 34 આવવા જોઈએ. બાકી બધા એમને એમ રહેવા જોઈએ. જો આવું થઈ જાય તો આપણો ઇન્સર્શન શોર્ટ નો પ્રોગ્રામ બરોબર છે એવું કહેવાય પહેલા પાસ માટે. બરોબર, તો 34 ની જગ્યાએ 32, 32 ની જગ્યાએ 34 ઈ કેવી રીતે આવશે ઈ તમને શીખવાડું. ચાલો જો આપણે અહીંયા હતા. બરોબર, આ કન્ડિશન સાચી પડીને આવી હતી. નાઉ એન્ડ j greater than equals to 0. કાં તો મોટો હોવો જોઈએ 0 કરતા અથવા 0 જેટલો હોવો જોઈએ તો કન્ડિશન સાચી. તો j ની વેલ્યુ અત્યારે છે કેટલી? તો કે આ લેટેસ્ટ વેલ્યુ આપણે લખી છે. જો કેટલી છે? 0. 0 છે ઇટ મીન્સ કન્ડિશન સાચી. તો while ની અંદરની બંને કન્ડિશન સાચી પડે છે એટલે j ની વેલ્યુ શું છે? 0. તો 0 equal to 0 સાચી પડે. બરોબર, તો બંને કન્ડિશન સાચી એટલે કંટ્રોલ will move forward inside this while loop. કંટ્રોલ છે while loop ની અંદર ફોરવર્ડ થશે. બરોબર, હવે અહીંયા જે છે ને એ શિફ્ટિંગ કરે 32 34 ની જગ્યાએ 34 32 ની જગ્યાએ. જો કેવી રીતે આવશે ઈ પણ તમને સમજાવું. array of j plus 1. array of j plus 1. હવે j ની વેલ્યુ અત્યારે છે 0. 0 plus 1 એટલે આ આખાની જગ્યાએ આવે 1. બરોબર છે? સમજો છો? એટલે શું થવાનો મતલબ કે array of 1 ની વેલ્યુ array of 1 ની જગ્યાએ શું આવશે? તો કે array of 0 ની વેલ્યુ, કારણ કે j એટલે 0 છે. સમજો છો આખું? એટલે આ આખું કેવી રીતની સિચ્યુએશન થઈ ગયો સમજો આવી રીતે કે array of 1 is equal to array of 0. આવી રીતની સિચ્યુએશન થઈ. એટલે શું કહેવા માંગે છે કે રાઈટ સાઈડ ની વેલ્યુ એટલે કે array of 0 પર જે વેલ્યુ રહેલી છે ઈ જતી રહેવી જોઈએ array of 1 ની જગ્યાએ. સમજાવો? તો એવું કરી આવીએ આપણે. હાલો શું કરવાનું છે સમજો.
એરે ઓફ 0 પર જે વેલ્યુ રહેલી છે એને એરે ઓફ 1 ની જગ્યાએ મૂકી દેવાની. ચાલો મૂકી. એરે ઓફ 0 પરની વેલ્યુ, હાલો એરે ઓફ 0 પર કોણ છે મને કહો તો 34. એને ક્યાં લઈ જવાની? એરે ઓફ 1 ની જગ્યાએ. તો હવે એરે ઓફ 1 ની જગ્યાએ 32 હતા ત્યાં શું થઈ જશે? 34. ખબર પડી? એરે ઓફ 0 ની વેલ્યુ છે એરે ઓફ 1 ની જગ્યાએ લઈ આવ્યા આપણે. હવે સમજો, આપણી પાસે ટેમ્પમાં તમે જો અહીંયા 32 છે જ ઓલરેડી. બરાબર છે? 32 વેલ્યુ છે જ. હવે શું કરવાનું કે એરે ઓફ 0 પર જે છે વેલ્યુ 34 એની જગ્યાએ ટેમ્પની વેલ્યુ મૂકી દેવાની. થઈ ગયું શિફ્ટિંગ? આ જ પ્રમાણે વર્કિંગ છે. જોઈ લો. એવું છે. j is equal to j minus 1. હવે j ની લેટેસ્ટ વેલ્યુ શું હતી જોજો. j ની લેટેસ્ટ વેલ્યુ શું છે? 0. તો હવે લેટેસ્ટ વેલ્યુ શું થઈ જશે? એક હજી ઘટાડવાનો 0 માં. નાઉ j will become -1. j ની વેલ્યુ થઈ ગઈ -1. તો હવે શું કરશું? ચેક કરો. j ની વેલ્યુ -1 થઈ ગઈ. હવે અહીંયાથી પાછું while કન્ડિશનમાં કંટ્રોલ જાય. હવે અહીંયા અત્યારે જે હોય આ જવા દો તમે. ખાલી આ એક કન્ડિશન ચેક કરો. j ની વેલ્યુ શું છે? -1 greater than equal to 0. જો તો આ સાચી પડે ખોટી? -1 greater than છે 0 કરતા નથી તો કન્ડિશન ખોટી છે. હવે આ કન્ડિશન ખોટી પડે એટલે હવે આ કન્ડિશન ટેમ્પ વાળી છે ને એ સાચી પડે કે ખોટી પડે એનો કોઈ મતલબ રહેતો નથી. કંટ્રોલ while લૂપ ની બહાર નીકળી જશે. કારણ કે એન્ડ ઓપરેટર નો મતલબ જ એવો છે કે આપેલી તમામ કન્ડિશન્સ સાચી હોવી જોઈએ. એક પણ ખોટી એટલે while ની બહાર કંટ્રોલ. ઓકે, તો આપણી આ જે વાળી કન્ડિશન જો આ ખોટી પડી અત્યારે. જેવી ખોટી પડે કન્ડિશન એવો કંટ્રોલ સીધો ક્યાં જશે? આ સ્ટેટમેન્ટ ઉપર આવશે. એરે ઓફ j+1 is equal to temp. રાઈટ? તો ટેમ્પ ની વેલ્યુ જે છે એ એરે ઓફ j+1 માં જતી રહેશે. ચલો અહીંયા સમજો પાછું કે j+1 એટલે કેટલા થશે જોજો. આવું થાય જો. એરે ઓફ j ની વેલ્યુ અત્યારે શું છે? -1 અને અહીંયા આપણે આ શું છે? +1. આ j ની વેલ્યુ લખી મેં -1 અને પછી અહીંયા j+1 છે જો. અહીંયા મારે શું લખવાનું? +1. તો આનો મતલબ શું થયો? એરે ઓફ -1 +1 માઇનસ પ્લસ શું થઈ જશે? -1 + 1 0. એટલે આખાનો જવાબ એટલે ટેમ્પ ની વેલ્યુ ક્યાં આવી જોઈએ? એરે ઓફ 0 પર. ખબર છે? એનો મતલબ એવો છે. તો ટેમ્પ ની વેલ્યુ એરે ઓફ j+1 ની જગ્યાએ આવી જશે. ટેમ્પ માં છે 32, એરે ઓફ 0 પર આવી જશે 32. થઈ ગયું શોર્ટિંગ? બરાબર? પાસ 1 કમ્પ્લીટ. આ જ પ્રમાણે વર્ક થશે. 12 નંબર છે ને હવે નેક્સ્ટ પાસમાં કેવું થશે કે 12 નંબર ને 34 સાથે સરખાવવાનું. પછી 34 12 ની જગ્યાએ આવી જશે. બરોબર? પાછો 12 ને 32 સાથે સરખાવવાનું. એટલે 32 છે પાછો 34 ની જગ્યાએ આવી જશે અને છેલ્લે 12 છે એ સૌથી પહેલી પોઝિશન પર આવી જશે. તમે while કન્ડિશન અત્યારે મેં જે રીતે સમજાવી એ પ્રમાણે તમે ટ્રેસિંગ કરશો એટલે આવું આઉટપુટ આવી જશે. ઓકે, અહીંયા આવી રીતે જો ખાસ આ પેપર વર્ક કરવાનું છે. આટલું મેં જે કર્યું ને હું તમારા પેપરમાં કરવાનું છે. પેન અને પેપર લઈ લેવાનું, પછી આ પ્રમાણે વેલ્યુ લેતા જવાની અને ટ્રેસિંગ કરતા જવાનું. ખબર છે? તો જ્યાં ના ખબર પડી હોય વિડીયો એક વખત બેક કરીને વ્યવસ્થિત સમજી લેજો. બધી વસ્તુ પ્રોપર કરાયેલી છે આમાં. ઇવન વેરિયેબલ્સ ની વેલ્યુ પણ લીધેલી છે. બરોબર? સો બધો આઈડિયા આવી જશે. અને ફેર બુક ની અંદર આપણો ઇન્સર્શન શોર્ટ નો પ્રોગ્રામ પણ તમારે લખી નાખવાનો છે. આઉટપુટ સાથે લખજો. બરોબર? અને ખાસ તો પ્રોગ્રામ બનાવજો પ્રેક્ટિકલી. આખો પ્રોગ્રામ વ્યવસ્થિત તમને અહીંયા બતાવી શકાય રીતે છે. જો
લખી શકશો આરામથી. અને છેલ્લે આ શું છે તમને આ પણ સમજાવી દઉં કે એલિમેન્ટ્સ આફ્ટર પાસ percentage d of I એટલે દરેક પાસ પછી વેલ્યુ ને પ્રિન્ટ કરાય છે એરે વેલ્યુ ને. તેના માટે k વેરિયેબલ લીધો છે. બરોબર 0 થી લઈને સાઈઝ સુધી લૂપ ચલાવી અને એરે એલિમેન્ટ્સ પ્રિન્ટ કર્યા છે. દરેક પાસ પછી ગેટ ch મૂકેલું છે એટલે તમારે એન્ટર આપવું પડશે એટલે નવું પાસ આઉટપુટમાં આવશે. આટલી વસ્તુ ટોટલ સમજવાની છે. આ આપણો આખો કમ્પ્લીટ પ્રોગ્રામ ઇન્સર્શન શોર્ટમાં. સો એટલું રાખીએ આ પ્રોગ્રામમાં.